नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें बात होगी अहमदाबाद की, जहां श्री मामा देव एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट द्वारा अखंड सनातन संकल्प यात्रा का आयोजन किया जा रहा है। साथ ही बात होगी दाहोद की, जहां चौकीदार मनुभाई मानसिंह भाई परमार की हत्या के मामले में दाहोद एलसीबी पुलिस ने त्वरित कार्यवाही करते हुए जांच के बाद एक आरोपी को गिरफ्तार कर लिया है। ऐसी तमाम खबरों पर आई विस्तार से डालते हैं नजर। अहमदाबाद में श्री मामादेव एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट द्वारा अखंड सनातन संकल्प यात्रा का आयोजन किया जा रहा है, जिसके तहत 12 दिवसीय पवित्र तीर्थ यात्रा में देश भर के प्रमुख धार्मिक स्थलों का भ्रमण कर वैदिक रीति रिवाजों से संकल्प जल एकत्र कर अभिषेक किया जाएगा। ये यात्रा श्री 1008 परिव्राजकाचार्य वीरभद्रानंद गिरी महाराज के दिव्य संकल्प से प्रारंभ होकर बावला में यज्ञ के बाद अंबाजी, पुष्कर, जयपुर, दिल्ली, हरिद्वार आदि जगहों से होते हुए अयोध्या और अंत में काशी विश्वनाथ मंदिर तक पहुंचेगी, जहां विभिन्न धार्मिक अनुष्ठान और संकल्प दर्शन किए जाएंगे। इस पूरी यात्रा का उद्देश्य गुरु शिष्य परंपरा और सनातन धर्म की आध्यात्मिक चेतना को पुनर्जीवित करना बताया गया है। हर हर महादेव, जय मामादेव, जय हो सनातन धर्म। आज रोज અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન। જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે। ગયા આને અને એની ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈપણ મીડિયા સામું કે કોઈપણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું જ્યાં આશ્રમ છે ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર આ ત્યાં સુધી જાતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી, પૂજા પાઠ કરી અને જળ લઈ, પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાસુ પાર્વતી સરોવર જે આદિ કૈલાસ પર્વત પાસે છે ત્યાં પૂજા પાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવ આત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો। અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેરા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છે। યુવાઓને સનાતન ધર્મને લઈને શું વિચાર આપવો છે? યુવાઓને મારે ખાસ નમ્ર વિનંતી છે કે સનાતન માત્ર કોઈ એક પૂજાપાઠનો વિષય નથી। સનાતન એક સ્વીકારવાનો, સનાતનને એક ગ્રહણ કરવાનો અને સનાતનને એક પાળવાનો વિષય છે। સ્વીકારવો એટલે માત્ર પૂજાપાઠ થયો, ગ્રહણ કરવો એટલે શાસ્ત્રોનું જ્ઞાન લેવું અને અને બાકીની જે બીજી કોઈ પણ ચર્ચા છે જેનો મુખ્ય આધાર છે એનો પ્રચાર પ્રસાર કરવો। આપણે ત્યાં કોઈ પ્રચાર પ્રસાર કોઈ આમ નાગરિક करता નથી। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद साइबर क्राइम ब्रांच ने एक अंतर्राज्यीय गिरोह का भांडाफोड़ करते हुए 3 आरोपियों को गिरफ्तार किया है, जो आर्टिफिशियल इंटेलिजेंस से बने फर्जी वीडियो और डिजिटल तकनीक का इस्तेमाल कर आधार से जुड़े मोबाइल नंबर बदलकर बैंक लोन के जरिए ठगी कर रहे थे। इस गिरोह में कृष्णा प्रजापति को मास्टरमाइंड बताया गया है, जबकि काशिमुद्दीन अली और रब्बुल हुसैन को भी गिरफ्तार किया गया है। पुलिस के अनुसार ये गैंग पहले पीड़ितों का आधार, पैन और अन्य डेटा जुटाकर CIBILS कोड से जानकारी निकालता था, फिर AI तकनीक से फर्जी फेस वीडियो बनाकर मोबाइल नंबर बदल देता था और उसी से नए बैंक अकाउंट खोलकर ऑनलाइन लोन की रकम ठगी कर ली जाती थी। फिलहाल पुलिस इस पूरे नेटवर्क की गहराई से जांच कर रही है। साइबर फ्रॉड में और कितने लोग शामिल हैं और अब तक कितने लोगों को निशाना बनाया गया है, इसकी जांच की जा रही है।
જે આધારમાં ઓટીપી વગર આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરીને ફ્રોડ કરવાની જે કેસ સાયબર ક્રાઇમ અમદાવાદમાં દાખલ થયો હતો એમાં આપણે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. એમાં એક આરોપી છે કૃષ્ણ પ્રજાપતિ કરીને, જે 22 વર્ષનો છે અને ખુશીનગર યુપીથી પકડ્યા છે. બીજા 2 આરોપી છે જે આસામથી આપણે ધરપકડ કરી છે, કાજીમુદ્દીન અલી અને રગુલ હસન, જે લારીઘાટ મોરેગાંવ આસામથી પકડ્યા છે. જે આ આસામના 2 આરોપી છે એ લોકો મુખ્ય સૂત્રધાર હતા આખા સ્કેમ માટે. અમને લોન લેવાનું સ્કેમ છે કે એ લોકો નાની લોન 25,000 થી 50,000ની લોન અને બીજા કોઈના આધાર કાર્ડથી અને બીજા કોઈના બેંક એકાઉન્ટથી લેતા હતા. અને એમાં એ લોકો આખી જે મોડસ ઓપરેન્ડી જે રીતે આ સ્કેમ ચલાવતા હતા એમાં આસામથી એ લોકો પહેલા તો આધાર કાર્ડ નંબર અને આધારની ડિટેલ્સ મેળવતા હતા. એ ડિટેલ્સ મેળવવા માટે એ લોકો અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. સૌપ્રથમ તો એ લોકો કોઈના પણ નામથી ઘણી બધી ઓપન વેબસાઇટ્સ છે, જેમ કે આ કેસમાં માસ્ટર ઇન્ડિયાનો ઉપયોગ થયો હતું. એ વેબસાઇટથી નામથી જીએસટી નંબર એ લોકો શોધી લેતા હતા. એ જીએસટી નંબરમાંથી એમને પાન કાર્ડની ડિટેલ્સ મળી જતી હતી. એ પેન કાર્ડના આધારે બીજા ઓપન સોર્સ કોઈ પણ વેબસાઇટના માધ્યમથી, જેમ કે આ કેસમાં એ CRIF વેબસાઇટનો ઉપયોગ કરતા હતા, તો આ પેન કાર્ડની ડિટેલ નાખ્યાથી એમને સિબિલ સ્કોર મળી જતું હતું અને સિબિલ સ્કોર એ લોકો પોતાના ઈમેલ આઈડી પર મેળવતા હતા. આ સિબિલ સ્કોરમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હતા, 2 થી 3 કે જેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય છે ભોગ બનનારના, એ બધા મોબાઈલ નંબર એમને મળી જતા હતા. પછી એ લોકો ઘણા બધા ટેલિગ્રામના ચેટબોટ્સ છે, જેમાં મોબાઈલ નંબરથી આધાર મેળવવાની ફેસિલિટી આપતી સર્વિસીસવાળા ચેટબોટ્સ છે. તો એ ચેટબોટથી એ લોકો મોબાઈલ નંબરથી આધાર નંબર મેળવી લેતા હતા અને આધારની ફોટોગ્રાફ માટે એ લોકો ઓપન સોર્સની કોઈ પણ વેબસાઇટથી ટ્રુ કોલર છે કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ફોટો મળી જાય તો આ બંને વસ્તુ એમને મળી જતી હતી. અને પછી આ ફોટો ને મોબાઈલ નંબરને લઈને એ લોકો હવે આ કામ જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરવાનું છે ઘણા બધા બીજા લોકોને સબલેટ કરતા હતા. એમાં એ લોકોએ આ કેસમાં જે યુપીથી કૃષ્ણ પ્રજાપતિ છે એને આ કામ સોંપ્યો હતો કે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ તમે આમાં બદલી આપો, અને એને માટે એમને ફોટો અને આધાર કાર્ડની ડિટેલ્સ એને આપી દીધી હતી. યુપી વાળા જે કૃષ્ણ પ્રજાપતિ છે એ પોતે એક સાયબર કેફે ચલાવે છે. એનું પોતાનું એટલું કોઈ રોલ નથી, પણ ખાલી એ આ કામ કમિશન બેસિસ પર બીજા લોકોને શેર કરે છે. અને આમાં આ કેસમાં એને અમારા જે અગાઉ પકડાયેલા આરોપી છે મોહમ્મદ કૈફ અને આશીષ, એમને સંપર્ક કર્યો હતો અને એ લોકોએ અહીંયા લોકલ લેવલે આધારના કિટ ઓનર જે છે કનુ પરમારની મદદથી આખું કામ કર્યું હતું. એને કેટલું કમિશન આપવામાં આવતું હતું? જે છેતરપિંડીની રકમમાંથી આપવામાં આવતું હતું કે પર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કોઈ રકમ નક્કી કરવામાં આવતી? પર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે 1000 થી 1500 રૂપિયા કે 2000 રૂપિયા મળતા હોય છે. એમાં મુખ્ય કામ જે બાયોમેટ્રિક જે ઓથેન્ટિકેટ કરે છે એને સૌથી વધારે પૈસા મળે છે. જેમાં આપણે અગાઉ જે મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી કે ડીપ ફેકથી એક AI વિડીયો જનરેટ કરીને બાયોમેટ્રિક ચેન્જ કરતા હોય છે, તો 600-700 રૂપિયા મેક્સિમમ કમિશન જે બાયોમેટ્રિક ચેન્જ કરે છે અને મોબાઈલ નંબર ચેન્જ કરે છે એનું હોય છે. પછી જે સેવા કેન્દ્રથી આ લોકો લે છે, જે સુવિધા કિટની સુવિધા લે છે એ લોકોની કમિશન હોય છે. અને જે પોતે આસામથી આ લોકો જે કરે છે એમને આશરે 15-2000નું એમાં પૈસા મળતા હોય છે. તો જે આસામના આ લોકો છે આમના આખા પરિવાર આમાં આ જ કામ કરે છે અને આ લોકો મોબાઈલ નંબર પણ ચેન્જ કરે છે, બીજી અન્ય આધારની ડિટેલ્સ પણ ચેન્જ કરે છે અને દર વર્ષે 10 થી 15 લાખ રૂપિયાનું આ લોકો લોન લે છે આ માધ્યમથી. હવે લોન એ લોકો નાના અમાઉન્ટમાં જ લે છે, 25,000 થી 50,000ની છે, કારણ કે મોટી લોન લેવા જઈએ તો એમાં સ્ક્રુટિની વધારે થતી હોય છે. 25-50,000 લોનમાં એટલું ચેકિંગ નથી થતું, એટલે આ લોકો આ રીતે ફ્રોડ કરીને લોન લઈ લે છે અને એમાં આધારનું એ લોકો બાયપાસ કરીને AI અને ટેકનોલોજીના યુઝથી આ બાયપાસ કરીને આ રીતે લોનનું ફ્રોડ કરે છે. આપણે આવા આધારના જે સેન્ટર છે ત્યાં કોઈ તપાસ કરી અથવા તો આવી ભૂલ કે ક્ષતિ ન રહી જાય તે માટે ડિપાર્ટમેન્ટને કોઈ ધ્યાન દોર્યું છે? આપણે આમાં ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોર્યું છે. એમના તરફથી આમાં અનેક મેજર્સ પણ લેવાયા છે અને નોંધ પણ લેવાઈ છે. અને આ જે કેન્દ્રવાળા જે વ્યક્તિ છે એ પોતે આરોપી આમાં સામેલ હતા ને, એટલે આપણે એમને પ્રથમ આરોપી એને જ બનાવ્યા છે, કારણ કે પોતે સામેલ હતો. પણ એ સિવાયના બીજા બધા આરોપીઓ આમાં ઓથોરિટીના તરફથી નથી અને એ લોકો
પ્રાઇવેટલી આ બધું કામ અને ફ્રોડનું કામ કરતા હતા. અમને રેન્ડમ અનેક રાજ્યોના બદલતા હોય છે. એ જે ટ્રાયલ એન્ડ એરર મેથડથી કરતા હોય છે. કોઈ પણ નામનું સર્ચ કરીને, જેમ મેં કીધું કે આ ટેકનોલોજીના જે અલગ અલગ પ્લેટફોર્મ્સ છે, જે આપણે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એ લોકો જેટલી માહિતી મેળવી શકે છે એ લઈ લે છે અને પછી એ ટ્રાય કરે છે એ માહિતીથી ફ્રોડ કરવાનું. સાહેબ, આપણા ધ્યાનમાં આખો મામલો કેવી રીતે આવ્યો? કારણ કે અગાઉ પણ આપણે આરોપીઓ પકડ્યા. આપણે સૌ પ્રથમ એક ફરિયાદી આવ્યા હતા જેમને કીધું હતું કે એમનું જે બિઝનેસ છે અને બિઝનેસ ઓટીપી એનેબલ્ડ, આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ તરફથી થતું હોય છે. એમને ડેલીના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શનના. એમને 2 દિવસથી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું. એટલે એમને શંકા ગઈ કે આમાં કંઈક તો ફ્રોડ થઈ રહ્યું છે, એમનું ફોન હેક થયું છે કે આધારનું ઇસ્યુ છે. એટલે એ આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા. જ્યારે અમે તપાસ કરી ત્યારે એવું નીકળ્યું હતું કે એમનું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આધારના આનંદમાં જે કિટ ઓનર છે એના માધ્યમથી આ આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ ચેન્જ થઈ ગયું હતું. એટલે ઓટીપી તમામ નવા નંબર પર જતા હતા અને એટલે આ વિક્ટિમને, ફરિયાદીને કોઈ ઓટીપી ચેન્જની પણ જાણ નહોતી, આધાર નંબર ચેન્જની પણ જાણ નહોતી અને ઓટીપી એમને મળતા નહોતા. અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલા તો એમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું. એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી એ ફોટોથી એમને જેમિનાઈ જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલના ઉપયોગથી બ્લિંકિંગ વિડીયો બનાવ્યું હતું તાકી એ બાયોમેટ્રિક વિડીયો ઓથેન્ટિકેશન થઈ શકે. એના પછી આ ફરિયાદીના એમને ડિજીલોકર એક્સેસ કર્યા. એમના ડિજીલોકરમાં બધા પર્સનલ ડોક્યુમેન્ટ્સ એક્સેસ કર્યા હતા, પેન કાર્ડ એક્સેસ કર્યું હતું અને એના પછી એને 3 બેંકના અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક બેંકનું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સમગ્ર મામલે આપણે પ્રથમ એફઆઈઆર દાખલ થઈ હતી અને એમાં અગાઉ 4 આરોપી પકડાયા હતા અને હવે વધુ 3 આરોપી અમે ધરપકડ કર્યા છે. કુલ 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ કરી છે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। दाहोद के रलियाती गांव स्थित श्याम वाटिका सोसाइटी में चौकीदार मनुभाई मानसिंह भाई परमार की हत्या के मामले में दाहोद एलसीबी पुलिस ने त्वरित कार्यवाही करते हुए जांच के बाद एक आरोपी को गिरफ्तार कर लिया है। पुलिस के अनुसार निर्माण स्थल पर स्क्रैप चोरी करने पहुंचे आरोपी को चौकीदार द्वारा रोकने पर विवाद हुआ, जिसके बाद आरोपी ने पत्थर से हमला कर उसकी हत्या कर दी और फरार हो गया। मामले में दाहोद टाउन ए डिवीजन में बीएनएस की धारा के तहत केस दर्ज कर जांच शुरू की गई थी। पुलिस अधीक्षक रविराज सिंह जडेजा और अन्य वरिष्ठ अधिकारियों के निर्देश पर एलसीबी, एसओजी और टाउन पुलिस की संयुक्त टीम ने तकनीकी व मानवीय जांच के आधार पर आरोपी को हिरासत में लिया। पुलिस ने मामले का खुलासा कर आगे की कानूनी कार्यवाही शुरू कर दी है। दाहोद जिल्लाना दाहोद ए डिविजन टाउन पोस्ट विस्ताરમાં આવેલા રળિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું। ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાને કારણ હતું। આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનો, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા। આમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ વગેરેની મદદ લેવામાં આવી હતી। સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે। આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થન મળ્યું હતું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્વિપલ અમલિયા કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે એમને શોધી કાઢવામાં સફળતા મળી છે। આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાયું એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો। અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે। આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર એમણે એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી। આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે। આ ઉપરાંત આવા વિશે શું છે એ જાણવા માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે અને દિન 3ના રિમાન્ડ મળ્યા છે। આમ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમ વર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। અને હાલમાં કોઈ સંડોવ જણાવ્યું નથી, તેમ છતાં તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ, અન્ય કોઈનો રોલ છે કે કેમ એ તમામ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કાંઈ છે સત્ય બહાર કાઢવામાં આવશે।
दाहोद से सीनू संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।